રાજકોટ, અમદાવાદ, વડોદરા, સુરત સહિતના ગુજરાતના ઘણા બધા જિલ્લાના નામ સાથે એક રસપ્રદ વાત જોડાયેલી છે. અમદાવાદનું નામ પડ્યું સુલતાન અહેમદ શાહ ઉપરથી કે જેને ઈસવીસન 1411માં અમદાવાદને ગુજરાતની રાજધાની બનાવી હતી. નકશામાં આ વિસ્તાર કાચબા જેવો દેખાય છે અને કાચબાને સંસ્કૃતમાં કચ્છ કહે છે. બનાસકાંઠાનું નામ બનાસ નદી પરથી, પાટણનું પાટણ દેવી અને મહેસાણાનું તેની સ્થાપના કરનાર મેસાજી ચાવડા પરથી પડ્યું. સાબરકાંઠાનું સાબરમતી નદી પરથી અને અરવલ્લીનું નામ અરાવલીના પહાડો પરથી પડ્યું. ગાંધીનગરનું ગાંધીથી, મહીસાગરનું નદી મહી પરથી અને ખેડાનું સંસ્કૃત શબ્દ ક્ષેત્ર પરથી, દાહોદનું નામ દધીચી ઋષિ પરથી કે જેનો આશ્રમ દૂધમતી નદીના કિનારે હતો, પંચમહાલનું નામ ગોધરા, દાહોદ, ઝાલોદ, હાલોલ અને કલોલ આ 5 શહેરોમાં આવેલા મહેલો પરથી પડ્યું. છોટા ઉદેપુરનું નામ પડ્યું તેના સ્થાપક રાવલ ઉદયસિંહ પરથી, નર્મદાનું નર્મદા નદી પરથી, વડોદરાનું નામ સંસ્કૃત શબ્દ વાટોદરા પરથી પડ્યું, ભરૂચનું નામ પડ્યું ઋષિ ભૃગુ કચ્છ પરથી, સૂર્યપુર બન્યું સુરત, તાપી નદી પરથી તાપી જિલ્લો અને વઢવાણના રાજા સુરેન્દ્રસિંહજીના નામ પરથી સુરેન્દ્રનગર પડ્યું. મહારાજા ભાવસિંહજી પરથી ભાવનગર નામ પડ્યું, નવાનગર બન્યું જામનગર, તો રાજુ સંધિના નામ પરથી રાજકોટ, પૂરવદેવીના નામ પરથી પોરબંદર, દ્વારિકાધીશ મંદિર પરથી દ્વારિકા, તો સોમનાથનો અર્થ થાય છે લોર્ડ ઓફ મૂન. તો શેર કરી દો આ વિડીયો તમારા મિત્રોને જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બની શકે.